અબ્દુલ કલામ સાહેબ ટ્રાન્સેન્ડન્સ પુસ્તક બાપાને અર્પણ કરવા માટે સારંગપુર પધાર્યા, બાપાને અર્પણ કર્યું. એ વિડીયો આપણે જોઈએ છીએ, યુટ્યુબ ઉપર છે ને આપણે બધાએ જોઈ હશે કે રવિ સભામાં દેખાડી, હા એ બધા આપણે જોઈ હશે. અર્પણ કર્યા પછી ત્યાં સારંગપુરમાં યુવકોની સભા કરી. એમાં અબ્દુલ કલામ સાહેબ કેવું બોલ્યા, હવે આ તો એન્જિનિયર, એટોમિક સાયન્ટિસ્ટ એટલે અણુ વિજ્ઞાની, ભારતનો આખો એટોમિક પ્રોગ્રામ એમના આધારે, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, મિસાઇલ બધી એમણે બનાવી, ભારતના રાષ્ટ્રપતિ, અને દુનિયાની 48 યુનિવર્સિટીમાંથી એમને ડોક્ટરેટની ડિગ્રી મળી છે, 48 PhD છે અબ્દુલ કલામ સાહેબ. હવે આવા માણસની તો બુદ્ધિ ભેદાય ને તો જે બોલે, બાકી આમ ભાવમાં આવીને ના બોલી જાય. અમે એમ આપણી જેમ ઓહો એને એમ ના થઈ જાય. તો એ તો બહુ બુદ્ધિશાળી લોકો હોય, અને પાછા મુસ્લિમ, એમ હિન્દુ ધર્મગુરુ વખતે આમ સીધું આકર્ષણ ના થઈ જાય. પણ એ આ પુસ્તકનું અર્પણ કરીને સભામાં આવ્યા, અને સભામાં શું પ્રવચન બોલ્યા કે વેન આઈ ગિફ્ટેડ ધીસ બુક ટુ પ્રમુખ સ્વામી સ્માઇલ્ડ. બાળકની જેમ બોલતા હતા કે મેં જ્યારે પુસ્તક આપ્યું ત્યારે પ્રમુખ સ્વામી હસ્યા. પછી શું બોલ્યા કલામ સાહેબ કે વી ઓલ્સો સ્માઇલ, આપણે બધા પણ ઘણી વખત સ્માઇલ આપીએ, હસીએ. પછી ત્રીજું વાક્ય શું બોલ્યા, બટ વેન વી સ્માઇલ એન્ડ પ્રમુખ સ્વામી સ્માઇલ ડિફરન્ટ. આપણે સ્માઇલ આપીએ અને પ્રમુખ સ્વામી સ્માઇલ આપીએ, ઇટ ઇઝ ડિફરન્ટ, એ જુદું છે. પછી શું જુદું છે, તો ચોથું વાક્ય બોલ્યા, વેન પ્રમુખ સ્વામી સ્માઇલ્સ ધ હોલ વર્લ્ડ સ્માઇલ્સ. કે જ્યારે પ્રમુખ સ્વામી હસે ને, સ્મિત કરે, ત્યારે આખી દુનિયાના ચહેરા ઉપર સ્મિત આવી જાય. અને આપણે જોયું છે ને, ડિસેમ્બરની 19મી તારીખે જન્મ જયંતિમાં 1.5 લાખ માણસ બેઠા હતા, અને બાપા ગ્લાસની કેબિનમાં બેઠા હતા. આ વખતે સારંગપુરમાં સદગુરુ સંતો બધા હાર પહેરાવા ગયા, અને વિવેક સાગર સ્વામી બાપાને હાર પહેરાયો, અને આમાં હાથ પકડ્યો બાપાનો, ત્યારે સ્વામી ખાલી આટલું જ કરેલું. જોયું તો વિડીયોમાં. પછી એ વિડીયો તો વોટ્સએપ ઉપર બહુ વાયરલ થયેલી, બીજે જ દિવસ, એ જ દિવસ રાતથી. અને બાપાએ ખાલી આટલું જ કરેલું, આખું આમ હશે એવું તો હતું જ નહીં, ખાલી આ જમણો હોઠ આટલો જ ઊંચો કર્યો, આટલો જ. એમાં તો 1.5 લાખ માણસમાં બધા સ્ક્રીન ઉપર જોઈને તાલીઓનો આમ વેવ ફરી ગયો હતો, છે કે નહીં? અને આપણે કોકની સામે આમ હોઠ ઊંચો કરે તો કે ગાળો ના બોલીશ, હા. કોક આપણને એવું કે આમ હોઠ ઊંચો કરે તો કે છે ને હોઠ છે ને ઊંચો કરે. અને સ્વામીએ ખાલી આટલું કર્યું ને એમાં તો 1.5 લાખ માણસે તાલીઓ પાડી. આ શું કહેવાય? મનુષ્ય ચરિત્રમાં પ્રગટ થતી દિવ્યતા. એ જે ચરિત્ર કરે છે એમાં દિવ્યતા છે. એટલે સાવ મનુષ્ય ચરિત્રમાં પણ એમના કાં તો બહુ જ મોટા સદગુણો બહાર આવી જાય, જે સામાન્ય મનુષ્યમાં સંભવે નહીં, અને કાં તો આવું અલૌકિક સામર્થ્ય પણ, દિવ્ય ભાવ પણ એમના મનુષ્ય ચરિત્રમાંથી છલકાઈ જાય. તો આવી રીતે એમના મનુષ્ય ચરિત્રમાં પણ ઘણી બધી દિવ્યતા રહેલી છે. એ સાહજિક મનુષ્ય ચરિત્ર કરે ના. કીધું આ હરિભાઈ પરીખને ખાલી ગાતરિયું આપ્યું ભેટ, એમાં એમનો કામદોષ ખેંચી લીધો, ઓગાળી નાખ્યો, બાષ્પીભવન કરી નાખ્યો. આવા તો ઘણા બધા પ્રસંગ ઘણા બધાને બનેલા છે. એક મંદિરમાં એક સેવક હતા, ઘણા વર્ષો સુધી સેવા કરી, પછી એનું મન જરા મૂંઝાતું હતું અને એને ઘરે જવું હતું. એ મનમાં બેઠા બેઠા વિચાર જ કરતા હતા, મંદિરની પ્રદક્ષિણામાં બેઠા બેઠા. બાપા સવારે દર્શન કરવા આવે ને તો એમનું મન બહુ હતું નહીં. સ્વામી પ્રદક્ષિણામાં ત્યાંથી પસાર થયા, બોચાસન મંદિરનો પ્રસંગ ઘણા વર્ષો જૂનો. બાપા એમની બાજુમાંથી પસાર થયા, અને બાપાએ ડાબો હાથ માથા ઉપર મૂક્યો અને મૂકીને જતા રહ્યા. એ સેવક આજની તારીખમાં પણ આજે 25 વર્ષ પછી મંદિરમાં સેવા કરે છે. એ કે બાપાએ માથે હાથ મૂક્યો ને પછી ફરી વખત મને જિંદગીમાં મારું ઘર યાદ આવ્યું નથી. બાપા ખાલી માથે હાથ મૂકી નીકળી ગયા. બાપા ત્યાં સ્મૃતિ મંદિરે સારંગપુર એક વાર સાંજે દર્શન કરવા આવ્યા, અને એક સંતે કીધું બાપા સોમપ્રકાશ સ્વામી, એમને પેટમાં બહુ દુખાવો રહે છે, અને એટલો બધો દુખાવો ઉપડે, ઓહો, જમીન ઉપર આમ આળોટે, એટલો દુખાવો ઉપડે, રડે, ભયંકર બૂમો પાડે. સ્વામી કે દવા કરાઈ? તો કે બાપા ઘણી દવા કરાઈ પણ મટતું નથી. તો એ વખતે બાપા સાસીમાની મૂર્તિના દર્શન કરતા હતા સ્મૃતિ મંદિરે. ખાલી ગોળ ફેરવી, ડાબો હાથથી સોમપ્રકાશ સ્વામીનું ગાતરિયું આમ ખસેડી અને પેટ ઉપર હાથ અડાડ્યો, અને આમ થોડી વાર આમ ખાલી 1-2 વાર ઘસ્યો. સ્વામી કે મટી જશે, હવે નહીં દુખે. સોમપ્રકાશ સ્વામી કહે છે આ 1978નો પ્રસંગ, અને આજે 2016 થઈ. આ વાતને લગભગ 35-38 વર્ષ થયા, મને જિંદગીમાં ફરી વખત પેટમાં દુખાવો થયો નથી. બાબા ખાલી આમ જ કહ્યું સ્વામી કે હવે નહીં દુખે. અમદાવાદ ને મુંબઈ સુધી 3 વર્ષ સુધી દવાઓ કરાવેલી,
એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક બધી દવાઓ કરાયેલી. સ્વામી ખાલી સ્વામી કે આવે નહીં દુખે. સોમપ્રકાશ સ્વામી આ પ્રસંગ કહે છે કે તે દિવસથી આજની ગણી 78 એટલે 22 વર્ષ એ અને આ બીજા 16, 38 વર્ષ થયા, એક પણ વાર દુખાવો થયો નથી પેટનો. એટલે આપણે એમ લાગે ખાલી આમ પેટ ઉપર હાથ ફેર્યો, પેલાના માથે ખાલી હાથ મૂક્યો, પણ એ નાની એવી મનુષ્ય જેવી ક્રિયા દેખાય છે ને, એમાં પણ દિવ્યતા છે. ધાર્યું પરિણામે લાવી દે, સમર્થ છે ને. એ સંકલ્પ કરે થાય જ. એ સાહજિક હશે, સાહજિક બોલે, સાહજિક રમે, એમ જ થાય મનુષ્ય ચરિત્રમાં. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. અમારા દિલીપભાઈ પટેલ છે, કાવીઠાના, અત્યારે બોરસદ રહે છે. 1986માં એન્જિનિયર થયા. પછી એમના ફેમિલી મેમ્બર તો બધા અમેરિકા, એટલે ફેમિલી ફાઇલ ઉપર એમને અમેરિકા જવાનું હતું. બાપા અહીંયા સાંકળી માતા અને બાપાને દર્શન માટે ને આશીર્વાદ લેવા માટે આવે. બાપા હવે જઉં છું અમેરિકા એમ. સાહજિક પૂછ્યું દિલીપે કે બાપા કેટલા વર્ષ અમેરિકા રહું? હવે અમેરિકા જનાર કોઈ આવું પૂછે તો ત્યાં જવા માટે જ રહેવા માટે જ જતો હોય ને, અને ફેમિલી આખું ત્યાં, એમાં ઇમિડિયેટ ફેમિલી બધું ત્યાં. આજે એમના કુટુંબના 60-70 જણા બધા અમેરિકા જ છે. તો બાપાને આમ સાહજિક પૂછ્યું. બાપા છે ને ત્યાં સોમાભાઈને ત્યાં આંબા નીચે હિંચકા ઉપર બેઠા હતા, પગ ઉપર પગ ચડાવીને. પેલું બપોરનું ઠાકોરજીનું ફ્રૂટ જમતા હતા. કે બાપા અમેરિકા કેટલા વખત રહું? બાપા કે 10-12 વર્ષ રહેવાનું, પછી આવી જવાનું પાછું. હવે કોઈ અમેરિકા ગયેલો ને એમાં સિટીઝનશીપ તૈયાર જ હોય. એને ત્યાં જઈને પાછી એને ત્યાં જઈને મજૂરી નહોતી કરવાની. મોટો ફેમિલી બિઝનેસ બહુ સેટ જ હતો. પોતે એન્જિનિયર થયેલા હતા. ત્યાં જઈને ન્યુયોર્ક સિટીમાં કાઉન્સિલમાં એન્જિનિયર તરીકે જોબ મળી ગઈ. સાંજે 2 સ્ટોર મોટા. કોણ પાછો આવે કોઈ? અને 60-70 કુટુંબીજનો, મામા, માસી, ભાણિયા, ભત્રીજા, કાકા બધા ત્યાં જ હોય. સ્વામી બોલે 10-12 વર્ષ પાછું આવી જવાનું. એ 1986ની વાત. દિલીપભાઈ કે હવે આ તો ઠીક છે, આપણે પૂછી લીધું. બાબા બોલી ગયા, પણ આપણે ક્યાં પાછું આવવાનું? મનમાં એમ કે સાહજિક વાત થઈ ગઈ. એક્ઝેક્ટ 10 વર્ષ પછી 96માં એમના ફાધર નાથાભાઈ પટેલ ધામમાં ગયા. બોરસદમાં તમાકુનો આ લોકોનો બહુ મોટો બિઝનેસ આજે પણ છે. પછી એમના મોટાભાઈ ખરી ઉપર બેઠા. એમના મોટાભાઈને અમેરિકા નહોતું જવું, મન નહીં ફાવે. એ તમાકુની ખરી હારી, બપોરે ઘરે જમીન હોઈ જવાય ને સાંજે ભાઈબંધો જોડે ગપ્પા મરાય. એટલે એ લાઈફસ્ટાઈલ એને ગમતી હોય, અમેરિકા જાય. એટલે એ તો નતા જવાના, તો એ ખરી ઉપર બેઠા. ભગવાનનું કરું 2 વર્ષમાં એમને એટેક આવીને ધામમાં ગયો 98માં. દિલીપ કે બાપા તો શું થયું? હવે ત્યાં મેનેજરને બેસાડતું. સ્વામી કે આ કેશનો ધંધો છે, મેનેજરને ના બેસાડ. તો કે બાબા શું કરું? સાહેબ કે તું પાછો આવતો રહે. એમનું મન માનતું નહોતું. 1-1.5 વર્ષ સુધી આ મૂંઝવણ રહ્યા કરે, પણ બાપા સાથે બહુ જ જોડાણ. એમના પત્નીને પણ બાપા સાથે અત્યંત જોડાણ અને સત્સંગી. એમના પત્ની તો બોર્ન એન્ડ બ્રોટ અપ લંડનમાં, ઉછર્યા જન્મ્યા લંડનમાં, અમેરિકામાં. એટલે હવે એને તો બોરસદ ફાવે, ગામડું ફાવે. લંડનમાં જન્મ્યા અને ઉછર્યા અમેરિકામાં રહેતો એ સેલવાસમાં રહે, ફાવે જ નહીં, એને ગમે જ નહીં, વાતાવરણ સેટ ના થાય. એટલે પત્નીને આગ્રહ કરે. બાપાએ કીધું છે ને આપણે બોરસદ ક્યારે જવાનું? તો દિલીપ કે સવારે અને રાત્રે 2 ટાઈમ મારા પત્ની કે ચલો આપણે બોરસદ જવાનું છે. બોરસદ. દિલીપ કે મને એ ટેન્શન લાવે બાપા કરતા વધારે, પણ સમજણ, નિષ્ઠા. અને પછી બાપાએ કીધું ને બધા માન્યા. સ્વામી કે દીકરાઓને ઇનિશિયલી આપણી સ્કૂલમાં ભણે, મોટા થયેલા પાછા અમેરિકા ભણવા મોકલી દેવાના. એટલે મોટું અપર એજ્યુકેશન, હાયર એજ્યુકેશન બધું ત્યાં કરાવવાનું. અને તારે 6 મહિને એકવાર જઈ આવવાનું, ત્યાં બધો ધંધો જોઈ લેવાનો. બધા છે તો ખરા, કાકાને ભત્રીજાને બધું ચાલશે, સંપથી ચાલે છે બધું. પણ 98માં પછી એ રહેવા આવી ગયા. સારું સ્વામીને મેં સાહજિક પૂછેલું 86માં, અને બાપા સાહજિક જ બોલે કે 10-12 વર્ષ રહેવાનું, આવી જવાનું. તારું પાછું આવવાનું થયું ખરું 12 વર્ષે? બાકી સિટીઝન થયેલો ને આટલો ધંધો જામેલો એના પાછું આવવાનું થાય? પણ થયું. એટલે સ્વામી આમ સાહજિક બોલ્યા હોય ને, એ શિલાલેખ થઈ જાય. ઇટ હેઝ ટુ હેપન. એ થાય જ, અને એમ જ થાય. એટલે સત્પુરુષને 5મો વેદ કયો છે. 4 વેદ છે, પણ સત્પુરુષ બોલે એ વેદ વાક્ય. પ્રમુખ સ્વામી મહારાજ બોલે ને એ એમ જ થાય. સાહજિક બોલે ને એ એમ જ થાય. આવા તો કેટલા બધા હરિભક્તોના જીવનના પ્રસંગો બધા છે.